સમગ્ર છાપી, કાણોદર, પાલનપુર અને બનાસકાંઠાના લોકો વતી રાજ્યના મુખ્યમંત્રીને ભાવભીનું આમંત્રણ આપું છું. તમે એકવાર અત્યારે છાપી આંટો મારો. તમે જે પ્રમાણેના વિકાસની ડંફાસો મારી છે, તમે નાગરિકો માટે બહુ મૃદુ છું, સંવેદનશીલ હોવાની જે બડાસો ફૂંકી છે, એક અડધો કલાક માટે તમે છાપી પાલનપુર હાઈવે પર આવીને ઉભા રહો એટલે તમને ખબર પડે તમારા વિકાસની વાસ્તવિકતા શું છે. ગઈકાલે મોડી રાતના 2 વાગ્યાથી અત્યાર સુધી ત્યાં પાણી ભરાયેલા છે. તમે તમારા મુસ્લિમ દ્વેષના કારણે કોઈ જરૂરત નથી છતાં કાણોદર અને છાપીમાં કારણ વગરના ફ્લાયઓવર ઉભા કર્યા. આ પણ એક મોટું કારણ છે. ત્યાં ભયંકર પાણી ભરાઈ રહ્યું છે. શરમ આવી જોઈએ તમારી રાજનીતિને. આજે ત્યાં આગળ મહેસાણા બાજુથી, અમદાવાદ મહેસાણાથી વડગામ પાલનપુર છાપી આવી રહેલા અને છેક નડાબેટથી અમદાવાદ મહેસાણા તરફ જઈ રહેલા નાગરિકો હજારોની સંખ્યામાં જે પરેશાન થયા છે એનો રાજ્યની સરકારનો કોઈ અંદાજ છે? હું તો વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને અપીલ કરવા માંગુ છું કે તમે તમારા ફેસબુક પર, ટ્વિટર પર, સોશિયલ મીડિયામાં લખો. આખા ગુજરાતને ખબર પાડવી જોઈએ કે ગુજરાતના માર્ગ અને મકાન મંત્રી કોણ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે